20 સંવત 2457 ભાદરવા સુદ બીજ રવિવાર તારીખ 22/8/71 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી સમયસાર નાટકમાં સર્વવિષય જ્ઞાન અધિકારના છંદ 107 અને 108 ઉપર સુવર્ણપુરીમાં પૂરો હતા. સમયસાર નાટકના સંઘ પ્રવચન 142. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ રૂપમૂર્તિ મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર 107 પદ સમયસાર નાટક સર્વશુદ્ધિ દ્વાર 41 પદ છે. નીચે છે ને 41 હિત પદાર્થ પ્રથમ અવગુંઠનાથ વિનામ કરતી અનાકુલમ જ્વલત સમસ્ત વસ્તુ વ્યતિરેક નિત્યાદ વિવિચિતમ જ્ઞાન અવતિષ્ઠતિ. એવો છે આત્મા શુદ્ધ આત્મદ્રવ્યને નમસ્કાર. એટલે શું કે અનાદિથી આત્મા એ પુણ્યપાપના રાગ અને શરીરાદી સંયોગ એને નમ્યો છે એટલે એનો આદર કર્યો છે. બરાબર. એ દુઃખના પંથે છે. આત્મા કે છે નિર્ભય આનંદમય એને છોડી અને શરીર વાણી આબરૂ પૈસા પુણ્ય અને પાપના ભાવ એને જેને જ્ઞાનની દશામાં થયા છે એ દુઃખી છે. એ કસાય અગ્નિથી હળગી રહ્યા છે. જાણું કાંઈ હે મંદ કસાય હળગી રહ્યા છે. એમ કે જેનું આનંદ સ્વરૂપ છે એનાથી ઉલટો ભાવ સર્વશુદ્ધ છે ને એ પુણ્ય પાપના ભાવ ને સંકલ્પ વિકલ્પ થી જેના જન્મ છે, જેના મરણ છે અને જેના જીવન છે. શું કીધું? હા, જન્મ એ પણ સંકલ્પ વિકલ્પના ભાવનું ફળ છે. મરણ એ પણ સંકલ્પ વિકલ્પનું ફળ. એટલી મર્યાદા છૂટી જાય. અને જીવન પણ સંકલ્પ વિકલ્પનું છે. એ દુઃખ છે, અજ્ઞાન છે, ભ્રાંતિ છે, બ્રહ્મા પીડ્યો છે. હા હા. તેથી ભગનજી આ દેહમાં ભગવાન આત્મા જે છે આ તો હરકાંત જળ માટી છે. આ તો શરીર વાણી જળ, શરીર જળ, આ બધું દેખાય પણ પર અચેતન છે. એટલે આ ચેતન એ નથી. એવો જે આત્મા જેનામાં ત્રિકાળી ચીજમાં જે નથી, ભગવાન અનાદિ અનંત આત્મા છે. એના માં તો આનંદ ને જ્ઞાન ને નિર્ભયતા આદિ પડેલી છે. ક્યાંય છે. એને છોડીને શરીર, વાણી, મન, આબરૂ, લક્ષ્મી એ મારા અને પુણ્યપાપના ભાવ થાય એ મારા, એવું જે મિથ્યા ધર્મનો ભાવ એનાથી જન્મે છે, એનાથી મરે છે ને એનાથી જીવે છે. જેના જીવન વિકારી પરિણામથી જીવવા એ બધા દુઃખી પ્રાણી છે. સાચું વિચાર
આ બધા પૈસાઓ દેખાય છે એમનું પૂછ્યા છે ને વાત એવી છે કે ભગવાન આ દેહમાં પ્રભુ ચૈતન્ય એ તો અતિન્દ્રિય આનંદનો સાગર અને નિર્ભય ચીજ છે. જેને ભય ગંધ નથી જેનામાં કે છે નિર્ભય ને આનંદ છે વસ્તુ વાત કરે છે ને એવા આત્મામાં એને સર્વવિશુદ્ધ કહીએ. અને એવું સર્વવિશુદ્ધ નું જ્યાં ભાન નથી અને આ બધા લૌકિક રાગ ને દ્વેષ ને પુણ્ય ને પાપ ને સંકલ્પ વિકલ્પ અને સંયોગી ચીજો જે પર ને પૃથક છે એને પોતાના માની અને રાગ દ્વેષમાં જેના જીવન છે એ બધા દુઃખી પ્રાણી છે. એ અજ્ઞાનના ઘાણે વિષય કસાયના પરિણામે પીલાય છે. બરાબર છે હકેલી ક્યાં પણ 500-1000 રૂપિયા મળે મહિને 2000-5000 મળે મોટા મળી જાજા મળે માથા પૂરી સુંદરાય અરે ભગવાન છે ને ન મળે આત્મા જેને ન મળે એ બધું મળે એ બધા દુઃખી છે. ટૂંકો સિદ્ધાંત છે આ તો કવચ છે ને સવારમાં જે કહે છે 9 બાકી છે ને કવચ નહીં થોડા બાકી છે એમાં એક છે મતીમાં આત્માને થાય મતીમાં આત્માને થાય એમ આત્મામાં મતીને થાય એમ નહીં. કેમ કે વર્તમાન જે મતીની પર્યાય જે જ્ઞાનની એ તો બીજા તમે જેવું શરીર નૌતણમાન થયો આમ નથી. એટલે કે ભગવાન આત્મા અનાદિથી પુણ્ય ને પાપની લાગણીઓ વૃત્તિઓ રાગ વિકાર ભેદ અગ્નિ કસાય એમાં થયો છે એમાં રહ્યો છે. એ દુઃખી છે દુઃખ છે સંસાર છે એ ઝેરના પીણા છે. એટલે એથી જ્ઞાનમાં જેને આ રાગ ને પુણ્ય ને પાપ ને રાખ્યા છે એને હવે જ્ઞાનની પર્યાયમાં આત્માને રાખ એમ કે છે. વાત તો આત્મામાં નથી જાઓ પણ એમ છે કે આત્મામાં રાગ રાખ્યો છે અને પર્યાયમાં મતીમાં એને પર્યાયમાં આત્મા રાખ ભાઈ. એની ઉપર દ્રષ્ટિ જઈ ગઈ. સમજાવું કાંઈ જે એનામાં નથી ત્રણ કાળ ત્રણ લોકમાં એના સ્વરૂપમાં એવું શરીર વાણી મન આબરૂ પૈસા ધૂળ ધમાહા અને પુણ્યપાપના ભાવ એને જેને પોતાની વર્તમાન દશામાં ધાયા છે રાખ્યા છે એ મારી ચીજ છે એમ જેને માનતામાં ભ્રમણામાં ભૂલો છે કામ છે એની બાજુ એ દુઃખી છે. અને એવા પંથના દુઃખના જ્યાં અવતાર છે ત્યાં ઠેકાણે અવતરશે નરક ને નિરોધમાં એ અવતરશે. સમજાણું કાંઈ એથી કે છે એક વાર હવે તારી વર્તમાન મતી કે જ્ઞાનની દશામાં આ થાક્યું છે એને ઠેકાણે આત્માને થાક ને પ્રભુ પ્રભુ સાચું પ્રભુ સમજભાઈ. ઓહો સંતોની કરુણા અને એના હૃદયની વાત જેને સમજાય એને સમજાય એવી વાત છે. હા 84 ના અવતારમાં દુઃખી છે
એ પૈસા વાળા કહો, રાજા કહો, શિષ્યા કહો, દેવ કહો, એ બધા રખડાવ દુઃખી છે. એ બ્રહ્મા મૂંઢપણામાં પડ્યા છે. એની મતિયું મૂંઢાઈ ગઈ છે કે છે, મૂંઢાઈ ગઈ, સમજાય છે? મૂંઢ ચૈતન ભગવાન ત્રણલોકનો નાથ, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા, એને તો ધરતો નથી, એને જોતો નથી, એના સન્મુખ જોતો નથી, સન્મુખ થતો નથી. એ બધા પરસન્મુખમાં મૂકી રખડાવ છે. સમજાણું કાંઈ? તો કે છે કે હવે જો એ રખડવું ટાળવું હોય તો એનો ઉપાય શું? એ કે છે જો નિર્ભય નિરાકુળ નિગમ વેદ निर्भेद जाके प्रकाश में जगत मायुक्त है. 107 पद, 107 पद आम છે. આ બાજુ જોતા આવડે નહીં ને તો પણ હવે જોઈએ હાથ દબાઈ ગયો ત્યાં આ છે ઢાંકી દીધું. કો સમજાણું કાંઈ? નિર્ભય નિરાકુળ. આ દેહ ના દેવો આ તો માટીનું પિંજર છે. પ્રભુ અંદર ચૈતન દીવો, જળ જ્યોતિ. એવો ભગવાન તો નિર્ભય છે. એટલે કે એમાં ભય ને વિકલ્પ ને આકુરતા છે. સમજાણું કાંઈ? કાંઈ તો જ્યાં જ્યાં અરે ક્યાં જાય શું થાય છે, ક્યાં અવતાર થશે, ક્યાં જઈએ તો સગવડતા મળશે, ક્યાં જાય તો અગવડતા ઉભી થશે. એ બધી આક્રોળતાની અગ્નિમાં હળગી રહ્યો છે. એનું એને ભાન. સમજાણું કાંઈ? આ તો લોજિક થી વાત આવે છે. ન્યાય થી એમને માની રહ્યું એમને તો વસ્તુ શું છે? ચૈતન ભગવાન દેહમાં જેમ આ તત્વ છે જળ, પૈસો જળ, એમ વસ્તુ તત્વ છે, એમ એક આત્મા તત્વ છે. જેમ એ તત્વ છે એમાં એક આત્મા અંદર વસ્તુ તત્વ છે. તો એ તત્વ છે એ કેવું છે? એને વિકલ્પ વાળું માન્યું છે, પણ એવું નથી. કર્મ વાળું, શરીર વાળું, દોષ વાળું માન્યું છે. એવું એ તત્વ છે નહીં. એને તત્વની દ્રષ્ટિની ખબર નથી. ઊંધી દ્રષ્ટિએ રખડાવ થઈ ચાર ગતિમાં રખડે છે. એ તો નિર્ભય છે અને નિરાકુળ છે. ભગવાન આત્મા આકુરતાથી જે જીવને મરેને જીવે એ આકુરતાથી રહિત સ્વરૂપ છે. વસ્તુ ભગવાન સચ્ચિદાનંદ, સત એટલે શાશ્વત, કાયમ રહેનાર, અને જ્ઞાન અને આનંદ જેની ચીજ જે નિરાકુળ સ્વરૂપ છે, એની સામું એને કોઈ દી જોયું નથી. સમજાણું કાંઈ? એ ત્યાગી થયો, સાધુ થયો, બાવો થયો, મરી ગયો ક્રિયાકાંડ કરીને, પંચ મહાવ્રત પાડ્યા ને દયા દાન પાડ્યા, પણ એને આ આત્મા આવો એક આનંદમય પ્રભુ છે, એના સામું જોયું નહીં, એને મતીમાં થાક્યો નહીં, મતીને તેમાં વાળી નહીં. વિશાલજી બેન આવે છે ને વસ્તુ તો એ આવશે રસ્તો કરી બીજી ગાથામાં એમ કીધું જીવો કરી ગુણાચારે કર્યું છે ને પહેલેથી કર્યું. જીવો સહિત દંશ જ્ઞાન થયું. ભગવાન આત્મા
એની પવિત્ર દિશામાં રહે એનું નામ ધર્મ. બરાબર. એ અપવિત્રતામાં રહે એનું નામ સંસાર. સમજાણું કાંઈ? ભગવાન નિર્ભય નિરાકુર નિગમ ઉત્કૃષ્ટ છે. પ્રભુ નિગમ અગમ નિગમની વાતો નથી કહેતા. પ્રભુ અંદર ચૈતન્ય જાણનાર પ્રજ્ઞા બ્રહ્મ પ્રભુ નિગમ છે. સાધારણથી ગમમાં આવે એવો વિકલ્પથી અને લાલથી ને દયાદાનના ભાવથી એનાથી જાણવામાં આવે એવું નથી. એવો એ ઉત્કૃષ્ટ વસ્તુ છે. ધૂળે જાણવામાં આવે એ તો બધું નિર્બળ પામર રાત ભિખારા છે. વિકલ્પ તો નપુંસકતા છે. નપુંસક બળ પુરુષને આપતા છે. હિજડા હું તો દાખલા કોઈ થઈ ગયો જામનગર રાજા હતા. વિભો જામ હતા. પછી પોલીસોને પૈસા તો દેવા પડે ને ખર્ચ. તેથી તો બહુ ઓછું હતું ને. 20 નો પગાર 25 નો પગાર તો ઘણો. અત્યારે તેને 20 જણા કરે 500 કે શું થાય 20 નો 25 નો 20 નું 500 નો પગાર અત્યારનો 3 નો 25 નો હરખો હતો. સમજાણું કાંઈ? બધા પોલીસને 25 20 નો પગાર આપતા. એમાં હિજડા બહુ હતા. તેથી આપડે રામજીભાઈ શેરીમાં હતા. ત્યાં પાવિયાની શેરીમાં. પણ શેરીમાં જાણવા કબીરે કહ્યું ને કે કબીર નો ઘર ગૌ કટોકી પાસ. એને શું છે? કરેગા તો ભરેગા ભૈયા તું ઉદાસ. જોડે કઈ નું કરે તને શું છે? સમજાય છે કાંઈ? એ પાવૈયા ઘણા હતા. હવે હવે દેખા દુકાનો કરીને હતા તો પાવૈયા મારા બહુ આવતા. પૈસા દેવા બહુ નાગા હોય. બહુ મારા કુછડી ભાષા હિજરા મુસલમાન હિજરા આવતા. સારી નાગા આશા લાવો રૂપિયા લાવો નહીં. રૂબરૂ શું કરીને આમ શરમાવે લઈ જાય. પેલા તેની બહુ હતો. 8 વર્ષ પેલા વાત. હવે તો બહુ ઓછા. એ હિજડા ત્યાં બહુ હતા. તો એક ફેરી કહ્યું વિભાદામને કે સાહેબ આ બધા પૈસા આટલા બધા ભરોસા અમને નાખો ને. અને 10 રૂપિયા મહિને દઈશું અને થોડા પગાર દઈશું ને જો અમારા શરીર કેવા. કારણ કે ઘરે નહીં એના હાગુલા લાગે નપુસકના હિજડા. ભાઈ તમે નો કામ કરી શકો અમારા લશ્કર જેવું. પણ એકવાર જોવો તો ખરા. એક ભાઈ નાખો નો કરી 5,000 રાખ્યા. મોટું શરીર મોટા ખરાબ. એના પેલાનો રિવાજ હતો કે રાજા આવે ને એને લડાઈ કરવી હોય કે ગાયું જોવે ને ધન જાતું હોય વાળીને ધન હાંજના ગાયું નું ધન સમજાય. સમો એ વનમાંથી ગામમાં આવતું હોય તો રાજાને લડાઈ કરવી હોય તો ગાયુંને પાછી વાવે. રાજાને ખબર પડે કોઈ વેરી આવ્યું એ ધનને પાછું આવે ગામમાં જતા. રાજાને ખબર એમ ગાયું આવ્યો કોઈ વેરી માનો હિજરા રાખેલા પોલીસો જાઓ ગાયને લઈ આવો. બરાબર તૈયાર થયા. 25-50 બહેન ઘોડા મોટા પેલા ભાગ્યા ભાગ્યા કાકો માતા. નદી આવી ને નદીનો ભેડો હોય ને ભેડો સમજે ઉતરવાનો રસ્તો જે ઊંડો હોય છે ઉતરવાનો. એટલે પાવૈયાની ભાષા બોલ્યા બોલ્યા ને બોલ્યા સમજી ગયા તો હિજરા છે. એ પાછા ફેર્યા બોલ્યા ત્યાં ભાગ્યા હિજરા ગયા આવી બાપા છે. વિભા તારા ખીચડા ખાઈને ગીતડા ગઈ બાપા. અમારું થયું નતું તમને કહ્યું ભાવૈયાનું કામ નહીં. આ એમ આ કહે છે કે હિજરાનું કામ નહીં આત્માનો સ્વરૂપનો ભાવના.
સમજાણું કાંઈ રાગ ને પુનમાં જે હોવાઈ ગયા છે એ રગડાઈ ગયા છે એને તો ભગવાન નપુંસક કહે છે. રાગની ઉત્પત્તિ કરે તે વીર્યને નપુંસક કહે છે. સમજાણું કાંઈ ભગવાન આત્મા સચ્ચિદાનંદ રાગને વિકલ્પ વિનાનો એના સ્વરૂપની રચના કરે તેને પુરુષને વીર્યવાન કહે. બે 5 લાખ પેદા કરે એમાંથી વીર્યવાળો છે નપુંસક છો સાંભળ ને એ બોલભાઈ આખી વાત છે. હિજરા જેવાઓ શેઠિયા થઈને ફરે સિદ્ધાંતમાં લેખ છે. રાગને કરવું એ નપુંસક કીધો છે અને એમાં રાગ મારો એ માને એ તો ઓળી નપુંસકમાં નપુંસક છે. અહીં તો જે હોય આવે સિદ્ધાંતમાં એ લેખ છે. 2-3 ઠેકાને સમયસારમાં પણ છે અને ત્યાં પણ છે પ્રવચન સાર 94. ભગવાન સારું સ્વરૂપ તો અંદર આનંદ ખંડ સચ્ચિદાનંદ સ્વરૂપ એને જ્યાં સુધી મતીમાં ન થાય અને મતીને તેમાં ન લઈ જા ત્યાં સુધી સંસારી દુઃખી નપુંસક થો. મતી તો પડ્યા તેના અમુક કરવા માટે એ ચેતનજી જોવાનું પણ એ કહ્યું મતી જે આમ વળેલી છે દયા દાન વ્રત ભક્તિ વિકલ્પમાં એ મતીને આમ વાળી એ એમ વળે એનું વીર્ય કામ કરે સ્વરૂપની રચનાનું એને વીર્યવાન ને એને પુરુષ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ આવી વાતું છે ભાઈ કે છે. પછી તો એવું વિતરાય કે ભાઈ તમારા કામની બાપા અહીં પણ પરમાત્મા કે છે જેને રાગનો રસ છે એવા નપુંસકોનું આત્માનું કામનું કામ છે. જીરવી નહીં શકે એ વાત. કઈક રાગથી લાભ થાય, કઈક પુનથી લાભ થાય, કઈક એમ કહો તો અમને કઈક ઠીક પડે. એ શીખ પડે છે ત્યાં અનાદિનો અભ્યાસ છે ને એવી વાત જો અમને જો તમને હા એ શીખ પડે. હા કે છે આનંદમય પ્રભુ સર્વોત્કૃષ્ટ અને જેનો રૂપ વેદ છે. વેદ એટલે જ્ઞાન. ભગવાન આત્મા જ્ઞાન ચક્ષુ છે. ચૈતન બિંબ આત્મા એ જ્ઞાનના સ્વભાવથી ભરેલો પદાર્થ છે. જેમ ખડી સફેદાઈથી ભરેલી છે, મીઠું લવણ ખારના સ્વભાવથી ભરેલું છે, અફીણ કડવાશના સ્વભાવથી ભરેલું છે. એમાં ભગવાન આત્મા તો જ્ઞાન સ્વભાવથી ભરેલો છે. પ્રભુ સમજાણું કાંઈ જ્ઞાન વેદ એટલે જ્ઞાન. જ્ઞાન જેનું રૂપ છે એ પુણ્યપાપના વિકલ્પ એનું રૂપ નથી. એ તો હુતાણીનું કુરૂપ છે. હુતાણીમાં નથી. હુતાણી શું કહેવાય? હોળીમાં નથી. પોટસા બલસા ચોપડતામાં પેલા તો ગધાડા ને જીંડા એમાં નાખીને ચોપડતા થોડું સૂગ્યું હોય ને એને ચોપડતા ચોપડી પેલા બહુ ચોપવાનું 8 વર્ષ પેલા. હોય ને શેઠિયાનો છોકરો જઈને કોલસા ને ગધેડાના ડીંડા એમ કરીને છોકરી આવે ચાલો ઉઠી એ હું ત્યાંથી હોળી છે. એમ અનાદિની રાગ ને દ્વેષની રુચિ હોળી હોગે છે કે તમે. આ પ્રભુ અંદર બિરાજે છે સચ્ચિદાનંદ આનંદનો નાથ. એ જ્ઞાન અને ભેદ રહી છે ને નિર્ભેદ.
નિર્ભેદ અભેદ અખંડાનંદ પ્રભુ છે. સાંભળ્યું નહીં, જોયું નહીં, જાણ્યું નહીં. બરાબર. સમજાણું કાંઈ. એ નિરંજન આ બધું કે ભણી આવ્યું અમેરિકા, શું કહેવાય અમરેલી નહીં અમેરિકા. 5 વર્ષ ગયો હતો ને ભણો અમેરિકા. આવ્યો નહીં, રૂપિયા લઈને આવ્યો, નપુસકતા લઈને આવ્યો એમ કે રૂપિયા લાવ્યો નથી તો એને કારણે આવ્યા છે. હા હા સમજાણું કાંઈ. અનાદિનું વ્યસન જ છે ને, વ્યસન નો અર્થ કષ્ટ છે. અનાદિનું કષ્ટમાં જ પડ્યો છે. જાય તો એ પુણ્યના ભાવ હોય, દયા દાન વ્રત ભક્તિ પૂજા એ પણ રાગ ને કષ્ટ ને દુઃખદાયી ને ઝેર છે. આખી વાત છે ભાઈ. સમજાણું કાંઈ. આ હિંસા દુઃખ ચોરી વિષય બહુ વાસના કમાવું ઢળવું અને આ ભણવું મોટા મોટા પૂંછડા વળગાડવા LLB ને MA ના. સમજાણું કાંઈ. એ પૂછું પૂછું લાવ્યો છે કે નથી સમજાણું કાંઈ. એ બધા કે છે કે પૂંછડા દુઃખદાયક છે. હા, સંસારના ભણતર દુઃખદાયક છે. આ વકીલાતના ભણતર દુઃખદાયક છે. રામજીભાઈ તો કેટલા 30 વર્ષ પહેલા ₹100 લેતા કોર્ટમાં. એ તમે કેટલા બરોડી ન શકો. 10 ગણું કરે તો તમારે 20 ગણું કરે તો એટલા બહેના 20 ગણું કરો 2000 થાય. 2000 ઘણું થાય તો હા ઘૂરે નથી કે છે. કૂચે મરવાના રસ્તા છે બધા. ભાઈ તે તને મારી નાખ્યો છે ભાઈ. તારી જીવતી જોત નિર્ભેદ ના આનંદ મૂર્તિ એને તે માન્યો નહીં. આ રાગી મારો માન્યો તારા જીવનની જ્યોતને બુજાવી દીધી છે. સમજાણું કાંઈ. જીવ તો જીવ આનંદની મૂર્તિ પ્રભુ નિર્ભેદ ભેદ રહિત છે. અભેદ છે. એને ભેદમાં પોતાનું માન્યું એવા અભેદનું જીવન એનો એને નિષેધ નાસ્તિક થયો. સમજાણું કાંઈ. આ તો અધ્યાત્મની વાત સૂક્ષ્મ છે ભાઈ. ધર્મનું રૂપ જ કઈ ઝીણું છે. દાદાના દયા પાડીને વ્રત પાડ્યા ભક્તિ કરીને બંધ ધર્મ દૂધમાં ધર્મ નથી. એ તો બધો વિકલ્પ રાગ છે. એ મણિભાઈ સંભળાય છે કે નહીં? हाँ वेद उसके ज्ञान रूप प्रकाश में त्रिलोक का समावेश होता है. जाके ही प्रकाश में जगत मायित है. कहते શું કે ભગવાન જ્ઞાન મૂર્તિ પ્રભુ એમાં રાજથી માંડીને લોકાલોક બધું જણાઈ જાય એવો એનો સ્વભાવ છે. એ ચૈતન પ્રભુ જાણનાર દેખનાર સ્વપર પ્રકાશની મૂર્તિ છે. પર એનું છે એમ નહીં, પણ પરને સ્વનો પ્રકાશ જ છે. जाके प्रकाश में जगत मायित है. लोकालोक ચૈતનના પ્રકાશના તેજના સામર્થમાં જણાય ત્રણકાર ત્રણલોક કેવો છે. ત્રણકાર ત્રણલોકની ચીજમાં એનો એક રાગ પણ એનો છે એમ નથી. સમજાણું કાંઈ. સારી વાત ભાઈ. આ તો સત્ય જાણવું છે ત્યાં. આ તો વસ્તુનું સ્વરૂપ છે. બરાબર કે આવું ભગવાન જાણનાર જોત એક સમયની દશાના ત્રણ કાળ ત્રણ લોક જાણનારો એવું તો સ્વરૂપ છે. ત્રણ કાળ અને ત્રણ લોકમાં રાગથી માંડીને પછી તારી ત્રણ કાળમાં નથી. વ્યવહાર રત્નત્રયનો શ્રદ્ધા જ્ઞાનનો વિકલ્પ પણ તારો નથી. હા એનો પ્રકાશ જ
હા 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 તેથી હવે આમાં મહેન્દ્રભાઈ ને શું કરવું? એ જગતની ચીજો છે બધી. બાયડી, છોકરા, કુટુંબ, દુકાન, મકાન એની ચીજ નથી, જગતની ચીજ છે. એને હાથમાં પ્રકાશ એવો એનો સ્વભાવ છે એમ જાણે છે એમ પોતાને જાણે. બાકી એ સિવાય કોઈ પરચીજ મારી છે એ માન્યતા તેના સ્વરૂપથી વિરુદ્ધ છે. બ્રહ્મની માન્યતા બ્રહ્મણાની માન્યતા છે. ભગવાનને એને ભાંગી નાખ્યો. સમજાણું કાંઈ? કે છે જાકે પ્રકાશ ને મારે બનારસીદાસ રસ્તાશ્રમમાં હતા. બરાબર. પેલા સંગારી હતા, ભોગના વિલાસી પાકા, ગુનાટ ખાઈ ગયા. હા 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 વ્યભિચારી હતા આ બનારસીદાસ બનાવનારા. જાણો મોટા કવિ, ગાયનો મોટા બનાવેલા કવિ. ભાનજાથી હું એ લખેલા પુસ્તકો ગોમતીમાં મૂકી દીધા. અરે આ વસ્તુથી લોકો ઊંધે રસ્તે ચડશે. એને 22 પાણીમાં નાખી દીધા. આ પછી બનાવ્યા. સમજાણું કાંઈ? સમ્યક દર્શન થયું, આત્માનો અનુભવ થયો, આત્મા છે એવો જાણવામાં આવ્યો. એક આ નાટક બનાવ્યું હોય. આચાર્યોના કળશોની ટીકા હતી એમાં ત્યાં રૂપ રસ ગંધ ફાસ પુદ્ગલશો વિલાસ. આ રૂપ ને રસ ને ગંધ અને ફરક આ સાદા હોનારા એ તો બધો પુદ્ગલ નો વિલાસ છે. એ જળની રમત્યું છે. એ આત્માની નહીં ને આત્મામાં કાસો ઉદ્વાસ જાકો જાય છે. એનાથી તો ઉદ્વાસ રહી છે. બરાબર. એ શબ્દ રૂપ રસ ગંધ વાણી એનાથી તો રહિત પ્રભુ છે આત્મા. બરાબર. એનાથી સહિત માનવો એ જ ભ્રમ છે. સમજાણું કાંઈ? કાકો જસ ગાયતું હે, એનો જસ જ્ઞાની ગાય છે. એના જસની શું વાત કરવી? વચનાતીત, વર્ણાતીત, રૂપાતીત, મનાતીત, વચનાતીત, કાયાતીત. મહાપ્રભુ ચૈતન્ય છે. એનો જસ ગાયતું હે ને. इनके उसकी महिमा का निराली कही है. એની મહિમા કોઈ નિરાળી છે. અરે એના મૂળ તત્વને જાણ્યું નહીં, મૂળ તત્વને દ્રષ્ટિમાં લીધું નહીં, અને બાકી બધા પુણ્યને પાપને એના ફળને મરી ગયો મારા માનીને. દુઃખીના ડાળિયા 84 ના અવતારમાં રખીને. સમજાણું કાંઈ? વિગ્રસો વિરત એ શરીરથી રહી છે. ભગવાન શરીર આ તો શરીર માટીનું છે. એનાથી તો ચૈતન્ય અરૂપી ભિન્ન છે. બરાબર. સમજાણું કાંઈ? લોટાના કળશામાં જેમ પાણી જુદું હોય એમ લોટો જુદો ને પાણી જુદું. બરાબર. એમાં કળશો છે જુદો. કાશી ઘાટનો કળશો છે. એમાં ભગવાન ચૈતન્ય રસ ભિન્ન તત્વ છે. વિગ્રસો રહિત 8 વર્ષના રાજકુમાર જયારે આત્મજ્ઞાન પામે છે અને પછી જયારે એને સાધવાનો વૈરાગ આવે છે, માતા અમારી આનંદની ચીજ સાધવા હવે એને વનમાં જશે. અમે દુઃખને તો બહુ સાજ્યું અનંત કાળથી. અમારો ભગવાન આનંદનો નાથ એમાં એકાગ્ર થવા માતા વનવાસમાં જાય. માતા
રજા દેહો. એ મરી ગયા પછી મરદાને ઉપાડીને મહાણમાં લઈ જાય એને ઠેકાણે અમે જીવતા મહાણમાં આજા કરી છે. અમારો આત્મા શોધવા ગોતવા ને રમવા. સમજાણું કાંઈ? આ બેન જવાબ એવું હોય તો શિવમબેન પૂરીબેન પૂરીબેન કે મારા એ સાંભળ્યું છે એ નિષ્ફળ નહીં જવા દઉં. ઘણા વચ્ચે એના ઘરમાં એને લઈને બધાને થયું છે ને, જીવલાલભાઈ બધા સંજય ગાંધી બધા એને લઈને. હા, એમ ખબર બેન એમ બધું એને લઈને. પણ એવું બોલ્યા હો, બાજુ સ્લો થઈ ગયા છે ને કૂતરા નરસિંહમાં પરિવારમાં લોહી કાઢ્યા અને છોકરો નાનો હતો કુટુંબ મારી બાને આમ બોલો મારા એ સાંભળ્યો નિષ્ફળ નહીં પડે. વાહ બેન તમે તો બહુ સાંભળ્યું સાંભળ્યું માહિતી થઈ જાય. આપણા મૂળજીભાઈ મૂળજી નાખી દ્રષ્ટ ઘણા પૈસા મારવા કારણે આ પાયું ઘણા આને કે ટાઈમ પછી લોકો માણસ બોલાવો ડાક્ટર આ કે બોલાવો લાલુભાઈ મૂળજી હતા હું રાખું લાખની નહીં પોતેની સારથી ઘણા પૈસા છે. 1 લાખ કમાઈ નાખેલા પોતેની સારથી પોતે સમજે કેટલા થયા 51 વર્ષ પહેલા 16,18,00,000 પૈસા કરી નાખ બંધ થઈ દીધું. બહુ લાંબુ થયું નહીં ભજન કે આ બધા એવું તો નથી છે બાચ્યા પૈસા ભજન છે. મળતા એવું બોલ્યા લાલભાઈ કહે લાલભાઈ એ શરીરનો ધર્મ એ રોગ આદિ શરીરનો ધર્મ છે. એ આત્મા એને જાણે આત્મા એનું છે નહીં મારા છે નહીં. એ છે ત્યારે બોલે જવાબ આપ્યો આત્મા રોગને જાણે કે પોતે પોતાને જાણે. શું કહો છો તમે? રોગને જાણે મરતા હો મરવાની તૈયારી ઘણા માણસ છોકરો મળી ગયો અને લાલભાઈ કહ્યું કે ડાક્ટર બોલાવો ડાક્ટર લાલભાઈ બોલાવો લાલચંદભાઈ કહ્યું ભાઈ એ જળનો સ્વભાવ જીવમાં ગણાય છે. એને એક રોગ છે જીવ જાણે છે. એ આત્મા જીવ રોગને જાણે એ તો પર વસ્તુ છે. એ પોતાને જાણે અરે તો પૈસા વાળા તમે જાણ થઈ ગયા પણ એ વખતે કોણ હતું સાથેમાં તો હું રાતે હું કહે સાથે નીકળ એકાવન વર્ષ બહુ આબરું હતું. એટલે આપણા ત્યાં મંત્રી હતા ને ભાઈ પ્રમુખ હતા એ નામ પણ પણ એને આમ મરતા આમ બોલ્યા હા દુખાવાયો જવાન છોકરો મરી ગયો કરણી મોટા ઘણા લાખોપતિ નો મરવા કારણે ત્યાં જાય છે જાય છે જાય છે સ્થિતિ પૂરી કરી જાય છે.
જાણે એ તો જવાને ખાણે જાય એમાં તું જાણને આવું સ્વરૂપ જ્ઞાનાનંદ છે. એને જાણીને હવે જાય ને આ જાય ને એને જાણે જોવું હું છે પણ એની માંડી મોકા નથી. હા હા દિવાળી કરીને ઘરે હા હું ચૈતન મૂર્તિ કે છે કે પૂદગળના ગુણોથી ભગવાન તો જુદો છે. એને મારા માનવાને એને જાણવું એ આઈ નથી કે છે. એ તો પોતાને જાણે છે એમાં ઓલું જણાઈ જાય છે. સમજાણું કાંઈ આવું એનું સ્વરૂપ છે. અને ખરેટાને કામ આવે ને આટલું જ્ઞાન હોય તો જ્ઞાન કહેવાય. એ જાતની વ્યક્તપણે પણ એ જાતની શ્રદ્ધાને ખ્યાલ આપવો જોઈએ ને. હા ભગવાન હું તો પૂદગળના ગુણથી મેળાવો છું. આ પૂદગળની પર્યાય જળમાં રોગની ઉભા થાય એ બધું જળ છે. એ મારામાં છે. હા એ આવતી નથી માને છે મારો મોટો. શરદી થાય ને પછી બહાર નીકળતા નથી. 3-4 દી ચંદ્ર ગયા બાપા ત્યાં 4 દી 5 ન નીકળો. શરદી થાય ને જરી ઘરમાં હવે પછી આમ દેખાય ત્યારે ખબર કેટલા દી થયા કોને ક્યાં હતા? શરીરના રજકણની દશા ભગવાન આત્માથી જુદી છે. એની ભીડ ભીડ આત્મામાં છે ક્યાં? આત્મા તો પૂદગળના ગુણને કઈ જુદો છે. એ તો હાલે છે અરે કાણે તારું કામ ન આવે તો કઈ કર્યું હું દુઃખના સંયોગા હે. કે છે વિગ્રસો વિરત પરિગ્રસો ન્યારો સદા. શરીરથી જુદો ને પરિગ્રહથી જુદો. પુષ્કળ લક્ષણ શરીર છે પરિગ્રહ ને રહી. આ ધૂળ ધાણી લાખો ને કરોડો ને અબજો પૈસા એ તો અજીવ તત્વ માટી ધૂળ તત્વ છે. એનાથી ભગવાન અરૂપી ચૈતન ઘન જુદો છે. એ જુદા ને જુદાની ચીજને પોતાની માનવી એ મોટી ભ્રમણાને દુઃખના પંથે દોરી જેવો છે જીવને. કાંઈ આપતા નથી તો વ્યવહારની વાત આવે છે. તો એ વખતે મનીનો ભાવ આવે ને કઈક થાય. એ મની ક્યાં છો તમે? તૈયાર જાગૃત હોય એમ કે પણ તે માટે જાગૃત રહે છે. ના ના એ તો અહીં વિકલ્પ આવે પોતાની જાતનો આવશે ને એને છતાં એ વિકલ્પ કયું માટે તૈયાર થાય છે. અંદરની ભૂમિકામાં અંદર તેજમાં પડ્યો છે. જરી આવ્યું જોઈ નીકળી ગયું છે. જાણનાર દેખનાર મારા સ્વરૂપમાં કોઈ નબળાઈ ને રાગાદી છે. એનું નામ ધર્મ દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિ કહેવાય. સમજાણું કાંઈ? આમ પુહા ને પડીકમણા નફા કિરાન થઈ ગયા ધર્મી. બાપુ ધર્મી થવું એ તો જન્મરણ નું ટળવું છે. ધર્મીનું તો જેના મોક્ષના કિનારા નજરે પડે સંસારના અંત આવે એને ધર્મ કહીએ. ધર્મ મામૂલી ચીજ છે. મન વચન કાય કે યોગો છે. પરિગ્રહો ન્યારો સદા. ભગવાન આત્મા એક પૈસાના રજકણ એનાથી ત્રિકાળ ન્યારો છે. રજકણ જળ ભગવાન ચૈતન, રજકણ રૂપી પ્રભુ અરૂપી, રજકણ મેલનું પૂતળું આત્મા નિર્મળાનંદ નો ઉલ્લાસ. અરે બે ચીજો જુદી એની એને ખબર ન મળે. અને આ બધા ભણી ભણીને મોટા પૂંછડા
એ નિરંજન 10,000 નો પગાર, 15,000 બચે કેટલા 1,000 2,000 બચે ખડે એટલું ત્યાં ખર્ચ હોય. આમ પણ 10,000 નહીં તો ઘણો ખર્ચ હોય. ત્યાં તો 15,000 ના પગાર અમેરિકામાં મહિનાના 15,000 હે 20,000 મહિને ખર્ચમાં બધું ડૂબી જાય એટલા ખર્ચ પાછા. પણ બચે શું ને રહે શું એ બધું અજ્ઞાનના જ્વાળા છે. હા 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 અગ્નિની જ્વાળા અંદરમાં આવે અને અમને બસ એ ભૂખે કે અગ્નિની જ્વાળા પીતો બંધા કસાય નહીં અગ્નિથી બળી રહ્યો છે. ભાઈ શીતળનાથ ભગવાન આત્મા છે અંદર. સમજાણું કાંઈ? શીતળનાથ અનંતનાથ એવો ભગવાન आत्मा मन वचन ने काया ना योग से निराला है. जामे जोग निग्रह चिन्ह पाइतो है. જેમાં મન વચન કાયા નો નિગ્રહ એટલે રહિતપણું એવું ચિન્હ થાય. એક એક પદ ને એક એક શ્લોકમાં કેટલું કહ્યું. જેમાં ભગવાન આત્મા એને કહીએ કે જેમાં જોગ રહિતપણું જેનું ચિન્હ થાય. મન વચન ને કાયા ને કંપન ને ચૂકી એનું સ્વરૂપ નથી. સો હે જ્ઞાન પ્રમાણ ચેતન નિધાન સાઈ એવું ભગવાન આત્મા જ્ઞાન પ્રમાણ વસ્તુ છે. જેનું જ્ઞાન પિંડ પ્રભુ ચૈતન્ય નું દ છે. चेतन निधानता ही अविनाशी ईश जानी शीश नमाई तो है. એ અવિનાશી પરમેશ્વર હું છું એમ જાણીને ત્યાં હું ઢોળી જાઉં છું. શીશ નમાય તો એનું શરીરની વાત નથી. ત્યાં એની મારી પર્યાય એમાં ભળી જાય. સમજાણું કાંઈ? આનું નામ ધર્મ. ધર્મ છોકરા વગાડે ધર્મ કરીને જાય છે. ત્યાં પણ ધર્મ હતો. ધર્મ તે આત્મામાં છે બાજમાં ત્યાં દેરાજમાં છે. મોટો છોકરો છે ને આપણો પણ એને એમ છે કે મેં ધર્મ કરીને જાય છે એનો છોકરો પણ ધર્મ કોને કહેવાનું ભાન ન મળે. એ રહે પેલા છોકરો મોટો ત્યાં મુંબઈ ને બુધ નો મુંબઈ ને કાશીમાં એક મોટો દેવ છે ને બુધ નું હે સારનાથ ગયા છે ને બધું જોયું છે ને મોટો છોકરો મોટો ઘંટ છોકરો ના ઘંટ મોટો જબર પણ આવડો બોલ કામ બગાડે. અહીં છોકરો મોટો છે. અહીં કે છે કે ઘંટ વગાડે અંદરમાં હું તો આનંદ નો નાથ ચૈતન મૂર્તિ છું એની જણજરાટ કરી તારી છે. રાગ ને આને પાછું ખુદી શું કરી છે કે અવિનાશી ઈશ્વર હું છું. પર્યાય બદલે રાગ બદલે હું નહીં. અવિનાશી ઈશ જાની શીશ નાઈ તો હે હું એમાં ધોઈ જાઉં. મારો સ્વભાવ આવો એમાં મારી દશા વળેલી છે. એને નમન કહેવામાં આવે છે. અનાદિથી રાગ ને નમન હતું. પાપમાં નમન મારા માનું એ નમન વિકાર ને પગે લાગતો નહીં. સમજાણું કાંઈ? આવું ભગવાન આત્મા અંતરમાં જ્ઞાન ને ભાન કરીને
અંતર પર્યાયને વાળવી, આ એનું નામ આત્માનું જ્ઞાન ને આત્મદર્શન ધર્મ કહેવાય. એક હાથ 108 42 વર્ષની છે. અન્ય વ્યતિરિક્તમ આત્મનિયતમ વિવ્રત પૃથક વસ્તુતા આદાનુજન સંયમ અમલમ જ્ઞાનમ તથા અવસ્થિતમ મધ્યયાજયંત વિભાગ મુક્ત સહજ સ્વાર પ્રભાભાસુર શુદ્ધ જ્ઞાન ઘનો યથાત્ય મહિમા નિત્યોદિતમ તિષ્ઠતિ. હા, ભગવાન આત્માના સ્વભાવની શું મહિમા, અનંત જેની મહિમા પણ વસ્તુની ખબર નહીં મળે. રાગ પુણ્ય નો કરે કે આને જાણે શું કર્યું, શું કે રાગ 2 લાખ આપ્યા હોય કે દાનમાં નામ રાખજો અમારું. એ વખતે છાપું વંચાવે બીજાને. એ ખૂણે લખ્યું જો મેં 1,11,011 આપ્યા. દોડી ગયા તારા બધા આંદોલન. એ પૈસા ક્યાં તારા હતા? એ પૈસા મેં આપ્યા, મારા હતા. એ માનતા જ બ્રહ્મ ને મિથ્યાત્વનું પાપ છે. આપવાનો પણ વિકલ્પ ચરાવની મંદતા પોતાની પુસ્તક નાખે, છતાં એ મંદતા પણ આત્માની વસ્તુ નથી. સમજાય? હા. શુદ્ધ आत्मद्रव्य परमात्मा का स्वरूप लो, ये तो परमात्मा स्वरूप है. ये विकल्प एनाમાં क्या है? એની ચીજ ક્યાં છે? બરાબર. जैसो निर्भेद रूप निश्चय अतीत हो तो जैसो निर्भेद अब भेद कौन कहेगो. पहले संसारी दशा निश्चय निशा आत्मा तो जैसा अभिद्रूप है वैसा प्रकट हो गया. अनादि भगवान निर्मलानंद प्रभु सच्चिदानंद अभेद एक रूप है. એનું ભાન થઈને પર્યાયમાં અભેદતા પ્રગટ. એવો અભેદ હતો એવી દશા અભેદ પ્રગટ થઈ. નિશ્ચયથી તો સંસાર દશામાં એવો અભેદ જ હતો. ત્રણેય કાળે એનું સ્વરૂપ દ્રવ્ય સ્વરૂપ એક રૂપ અભેદ રૂપ ભેદ રહિત સ્વરૂપ એનું હતું. એની અભેદની દ્રષ્ટિ કરી, અભેદમાં સ્થિરતા કરીને અભેદપણું પર્યાયમાં પ્રજ્ઞા હોય, ભેદ રહ્યો નહીં જઈએ. સમજાણું કાંઈ? ऐसो निर्भेद अब भेद कौन कहेगो. पूर्ण पर्याय प्रकट થઈ એમ કેવું ચાહીતો હોય. ભગવાન આત્મા એક રૂપ અભેદ, એનો આશ્રય લઈને પર્યાયમાં એક રૂપ ભેદ દશા થઈ. કોણ કહે હવે ભેદ વસ્તુમાં નથી, એમ પર્યાયમાં પણ ભેદ થયો. એ ઉપાધિ આત્માથી કાઢી. જે રાગાદી કરવો નથી એ થઈ જાય છે. એ વાત કરી છે. કોને કરવા હે? એ તો છૂટી જાય છે માટે હે કહ્યું. ગ્રહણ થાય માટે ઉપાધિ કહ્યું. આવશે પછી માંગા ગ્રહણ કરવાનું હતું, કર્યું છોડવાનું હતું, છૂટી ગયું. એ તરત આવશે. આ તો શ્લોક જ એનો થાય. સમજાવું કાંઈ? વિષય કર્મ રહિત સહિત સુખ સમાધાન. ભગવાન આત્મા તો અભેદ ચૈતન્ય મૂર્તિ રાગ ને શરીરથી રહિત એવું જ્યાં ભાન થયું, એની દશામાં પણ એકતા અને અભેદતા પ્રગતિ. હવે કર્મ રહિત થઈ ગયું. રાગ ને શરીર રહિત દશા જેને સહિત સુખ સમાધાન. સહિત શું થયું?
धर्मरिक सुख शांति से दिखता है। ज्ञान में राज ने द्वेष डूबता था, ये हूँ पुण्य पाप हूँ, ये भान में आयो ત્યારે સુખ ને સમાધાન દેખાય છે। શાંતિ સમાધાન, આનંદ ને અકર્ષાય ની શાંતિ। આવો આત્મા છે મારો તો જેવો ક્યાં છે? ભગવાન ને કહેતા ભગવાન આવો આત્મા ધોઈને મૂળા જેવો જો કે એનો વચ્ચે હતા કાંઈ ભાન ન મળે। બધા પછી શું કરવો ગયેલો એ ભાઈ નવાનું પુસ્તક નવાનું મારતા આવો આત્મા મારા બકા ને પછી જો ક્યાં ધોઈ મૂળા જેવો આ વચ્ચે પણ તે ક્યાં તે જોયું નથી ક્યાં જાય? રાગમાં ગયો છે એને તે માન્યો છે કે આ હું રામજીભાઈ ના ભાઈબંધ હતા, વકીલ હતા ને, ઓનલાઈન પૈસા બધા થયા છે પુણ્ય લઈને। પ્રશ્ન આવો હતો જો આ વખાણ કર્યા આત્માના કે જેવો ધોરણ મળવા જેવો જો ક્યાં છે? હા એ છો તે છો ને છે ત્યાં છે, પણ તારી નજર ત્યાં ગઈ નથી। અરે નજરોમાં નિધાન છે, નિધાન નથી, એથી તને જેવો કેમ લાગે છે? મહા શાશ્વત વસ્તુ છે સુખ સમાધાન। પાયો નિજ સ્થાન ફિર બહાર કોણ વહેગો? નિજ સ્થાન મોક્ષની પ્રાપ્તિ કરી, પોતાનું સ્થાન નિર્મળ એવી દશા પ્રાપ્ત કરી। હવે બહાર ક્યાં જશે? હવે એને અવતાર ક્યાં? જેની દશા આવા આત્માના સ્વભાવની અનુભવ થઈ, સ્થિરતા થઈને જેને અભિગ દશા પ્રગટ કરી, પોતાના સ્થાનમાં આવી ગયો, એને બાહ્ય સ્થાનમાં જવું રહેતું। પાયો નિજ સ્થાન ફિર બાહર ન વહેગો, કબહુ કદાચી અપનો સ્વભાવ ત્યાગી કરી। નિર્મળ પ્રભુ આત્મા એની દશામાં નિર્મળ સ્વરૂપની એકાગ્રતા કરતા જે નિર્મળ દશા થઈ, કબહુ કદાચી અપનો સ્વભાવ ત્યાગ કરી, રાગ રસ રાચ કે ન પર વસુ ગહેગો। अपना निज स्वभाव कभी भी छोड़कर राग देश में लगकर पर पदार्थ शरीर आदि को ग्रहण नहीं करेगा। હવે એને રાગ મારો છે એમ થશે, શરીર નહીં તો એના રહી દશા જેવી હતી એવી પ્રગટ થઈ એમ છે। સમજાણું કાંઈ? જૂઠા ને જૂઠા ઠરાવ્યું। अमलान ज्ञान विद्यमान प्रगट भयो। देखो अमलान ज्ञान वर्तमान काल में निर्मल पूर्ण ज्ञान प्रगट हुआ। एक चंद्र જેમ બીજ ઉગીને પૂર્ણ થાય, પૂનમપણે થાય, ભગવાન આત્મા અખંડાનંદ પૂર્ણ ભેદ છું એવો અનુભવ દ્રષ્ટિ થઈને પૂર્ણ જ્ઞાનને પ્રાપ્ત કર્યું। સમજાણું કાંઈ? આવો ધર્મ કેવો આપે? એમાં તો એમ કહું કે પૈસા દેવા, દુખ્યાના દુઃખ ટાળવા, વિધવાના હું મૂળવા, મકાન દેવા, કપડા દેવા, નાગા હોય રાંધે। આમાંથી કે વાત આવી ને ખૂબ લીધું। એનો ઉજવવો 15 ઓગસ્ટ શકે, હોળી તો એ નહીં રહી શકે, બહુ લીધું ઓગસ્ટામાં જૈન બહુ લીધું। નેતાઓ બધા પોતાના પૈસા ખુરશીના ઘણી થઈ ગયા છે, પ્રજાનું હિંસાનું દરકાર ઘણું લીધું, બહુ લીધું જૈન જગતને। લાલ બાંધુ
આ કે છે અમલાન જ્ઞાન વિદ્યમાન પ્રગટ થયો હતો તે થયો. પૂર્ણાનંદ નો નાદ જ્યાં અનુભવ કરીને પ્રગટ કર્યો ત્યાં એ ભાંતિ આજમાં અનંતકાળ રહ્યો. જે પ્રગટ થયો અનંતકાળ રહેશે. મુક્ત દિશા થઈ એમને રહેશે. એને ફરીને સંસારને અવતાર હોઈ શકે એવું આત્મા એને જાણીને અનુભવો એનું નામ ધર્મ કહેવામાં આવે.